ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે તારીખ બીજી. મેં ચેલેન્જ એક્સેપ્ટ કરીને આજે ફરીથી ડેલી વ્લોગમાં આપનું સ્વાગત છે. જેની ક્યાં ગઈ? જેની આવી રહી. વાગ્યા છે 5:15. કામ પરવારી હતી 4:30. આજે કામમાં મોડું થઈ ગયું, પોતું કર્યું, કામ પરવારીને બંનેને ઉઠાડ્યો, ચા દૂધ પીવડાવીને સીધો ટ્યુશનમાં મૂકવા ગઈ. આજે ટ્યુશનમાં મૂકવા ગઈ, જેની ઉઠી ગઈ હતી એટલે જેનીને માસી જોડે મૂકીને ગઈ હતી. કોના જોડે રહી હતી તું? માસી જોડે રહી હતી. જેની સામે વાળા બેન જોડે મૂકીને ગઈ હતી. ફટાફટ મૂકીને આવી. હવે વાસણ કેટલા પડ્યા છે? 2 ટોકર વાસણ પડ્યા છે એનો ગોઠવવાના. સૌથી ના ગમતું કામ મને વાસણ ગોઠવવાનું બિલકુલ નહીં ગમતું. હવે વાસણ ગોઠવીશ, થોડી વાર જેને રમાડીશ, ખીચડી પલાળીશ, પછી ડુંગળી બટાકાનું શાક, ખીચડી અને ભાખરી બનાવીશું. આજે તો સવારનો બ્લોગ ચાલુ કરવો તો પછી ભૂલી ગઈ. મેં કીધું ચલો હવે કરું. જો મેં પેલો રૂમ તો આખો રમકડાનો ભરેલો છે. ઘોડિયું, ગાડી, ઘોડો, સાયકલ, બનીના 2 સ્કૂટર, આ બાજુ બાઈક, આ જેની અને એનું બબુ. શું કરે છે તારું બબુ? ઊંઘાડો છે બબુને? કેવી રીતે ઊંઘાડવાનું? હે ના, એના ઘોડિયામાં નથી ઊંઘવું. ના પાડે છે. એને છોના રૂપાના પારણિયા ગાવ તો. પડી ગયું લે. ઓરી બાપરે. એને મમ્મી જોડે નહીં ઊંઘવું. હા ચલો સુઈ જાઓ. જેને સાચવવી મુશ્કેલ ને એનો બાબુ સાચવવાનું. નાનું નાનું ઢીંગલું છે આ તો. બધાને હાય કે તો. હાય. શું કરો છો? જેને છોના કહો. બની અને એના પપ્પા બંને આવશે સવા સાથે. હિરેન કદાચ 6:30 વહેલા આવી જતા હોય તો પછી ફરીથી એને લેવા જાય. 6:30 બંને જણા આવી જાય. જોઈએ શું થાય છે આગળ. મળીએ તમને થોડી વારમાં. ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. હાય હેલો ગાઈસ. હેલો ગાઈસ. હવે જેની બોલતા થઈ ગયા હેલો ગાઈસ. ગ્લાઈસ નહીં ગાઈસ. બ્લોગ તો કાલનો ચાલુ કરે છે. આજે હજુ બીજી વાર કર્યો. રાતના વાગ્યા છે. કેટલા વાગ્યા? 8:30. હા, તારક મહેતા ચાલુ થઈને અમે નીકળ્યા નહીં. અમે જઈએ છીએ નિકોલ. કેમ જઈએ છીએ ખબર નહીં. ખાલી એમને માટો મારવા જઈએ છીએ. હમણાં ગયા હતા, છોકરાઓ હેરાન કરતા હતા એટલે ચલો જઈએ. અને હિરેનના ઉત્તરાયણના કપડાં લાવવા છે. જો સારા હશે તો હિરેન કપડાં લેશે. કારણ કે હિરેનનો કોઈ બી તહેવાર કપડાં ના, દિવાળી ઇન કેસ ના લઈએ ને તો ચાલે, પણ એમના ઉત્તરાયણ પર કપડાં જોઈએ. મેં તો નિકોલ જઈએ ને હિરેનના કપડાં ગમે તો હિરેનના કપડાં લેવાના. દિવાળી પણ ના લો ચાલે, પણ ઉત્તરાયણ પર જોઈએ હે ને કપડાં. એવું એનો ગરમી કેવા બેટા હીટર જેની ઠંડી માં ગરમી ખબર નહીં પડતી હજુ. તો અમે નીકળ્યા છે તેનાલીરામાં સિરિયલ જોઈને 8:30. કારણ કે જો બની બેસી જાય ને 8:30 થી 9 વાગ્યા સુધી તારક મહેતા જોશે, પછી ભાગલે કીધું ને ભાઈ પુષ્પા, એટલે બની 10:30 ફ્રી થાય સિરિયલો જોઈને. એના પહેલા અમે નીકળી ગયા કે બની બહુ હેરાન કરે સિરિયલો ઘૂસી જાય ને આખો. એના પહેલા અમે નીકળી ગયા. શું કેવું છે એની? ક્યાં જાય છે તું? બાબા. કેમ બાબા જાય છે? અશોક દાદા જોડે જાય. અશોક દાદા તો ભાર્ગવ છે. હા, અશોક દાદા જોડે ભાર્ગવ જવાનું. ચાલો કાલે તું પપ્પા જોડે જજે હો. અશોક દાદા જોડે જઈશ ને. પપ્પા ક્યાં ગયા? પપ્પા સ્પ્રે બનાવડાવવા ગયા. અને તે શું કર્યું ભૈયાનો? બનીને એટલી હદ સુધી એને બચકું ભર્યું છે ને પેટ આગળ. શું બતાવશે? દેખાય છે? થોડું થોડું દેખાય છે. રેડ આખું ચામડી ઉખાડી દીધી છે. બોલ એટલી ડેન્જર છે ને અમારા. બસ અવતાર ના માર. તને જ્યુસ નહીં પીવાનો? હા
પીવાનું જેનીને બનીને હમણાંથી એવી ટેવ બની તો કાલે જ જોયું કે પણ જેનીને હમણાં 3-4 દિવસથી એવી ટેવ પડી ગઈ છે ને તો અમારા ઘરની સામે જ્યુસવાળો હોય છે ફ્રેશ તે ઘેર દાડમનું સવારે રોજ એનો હમણાં બીમાર થઈને તેની રોજ સવારે દાડમનું જ્યુસ બનાવો અંદર સફરજન નાખું ને એવું બધું રોજ જુદું જુદું નાખું કલાક પાછળ ફરું નહીં બની ત્યારે એ જ્યુસ પીવો અને ત્યાં તો 5 મિનિટમાં આખો ગ્લાસ પૂરો કરી દે જ્યુસ પીવા રોજ રાત્રે જ્યુસ પીને આવો કેવું જ્યુસ હોય છે મમ્મી સખત દુખાયો ક્યારના ગાડીમાં બે રહ્યા હજુ હિરન આવ્યા ને હિરન એવું એક સ્પ્રે મળી જાય ને એવો ડીમાર્ટમાં એ ખબર નહીં ક્યાંય જ લાયા હતા સ્પ્રે ખબર નહીં ક્યાંય સ્પ્રે લાયા હતા એ ગમી ગયો છે ને તે હવે તે કેટલું ગૂગલ પર સર્ચમાં એક મળી નિકોલમાં દુકાન શું નામ છે દુકાનનું પોપલુસ કે એવું કંઈક નામ હતું ત્યાં સ્પ્રે પોપલુસ જ છે કે ત્યાં દુકાનમાં સ્પ્રે બનાવે છે આપણે જેવા જોઈએ ને એવા તે હવે ત્યાં પહોંચ્યા છે સ્પ્રે બનાવવા આવે ને ત્યારે ખરા જો નહીં મળે ને તો બીજી જગ્યાએ ફરાવશે અમને બાપરે પછી જ્યુસ પીવાનો ટાઈમ જ ના મળે ખતરનાક મમ્મી આજે શું જોજે ફેંકી દે મમ્મી ચલાવો મારી આ બની આપી દે હું તને લઈ આપું બીજી લાઈ સજ્જે નહીં બે હોય ને એટલે કઈ સમજે ના આજ તો બનીને રજા ફાઇનલી હિરેન સ્પ્રે બનાવડે લઈને જ આવ્યો હે ને બનાવડાય સ્પ્રેનું નામ શું તે તમારે જોઈતું તે જ બનાવડાય એક બનાવડાવું તાણું મેં ફ્રીજ ચલાવવું એ નહીં હા હવે ખરું હોય કે જે જોઈએ એ જોઈએ જ અને એ જ સ્મેલ વાળું જોઈએ એવું કોણ જોવે જોવો જ કે એવું ના હોય કેટલા લઈને આવ્યા 2 લાયા એ ફ્રી હોય માથું ચડી જાય એટલી સ્મેલ આવી રહી છે શું માથું ચડી એકદમ લાઈટ અને તને હા લાઈટ પણ કેટલા બધી સ્મેલ આવે જરૂર આને લગાવવાનું ચડાઈ દીધું હિરેન એવાનું સ્પ્રે કપડામાં સ્પ્રે ગાડીમાં સ્પ્રે એટલું બધું સ્પ્રે ગમા હિરેન તમને પહેલેથી આ શોખ હિરેન તમને ઉત્તરાયણના ક્રિકેટના કપડાનો શોખ એક તો સ્પ્રેના કપડા કરતા બૂટનો વધારે શોખ બૂટના બૂટ ઘડિયાળના ચશ્માના મતલબ બધા શોખ એવું સમજી લો ના ના ફરવા સિવાય બધું અને મારો ઊંધો મને ખાલી ફરવાનો ને કપડાનો બેનો શોખ ક્રિકેટનો તો ભૂલી જઈતો મને ક્રિકેટનો શોખ નહીં મારો હા હા મેં હું ક્રિકેટ બોલું હિરેનનો મને તમારે જેટલા ગમે ને એટલા મને ગમે હિરેને સ્પ્રેનો ચશ્માનો ઘડિયાળનો કપડાનો બૂટનો ક્રિકેટનો ફરવાનો બધાનો શોખ ના ફરવાનો નહીં ફરવા સિવાય બધાનો શોખ હિરેનનો મને ખાલી ફરવાનો શોખ એટલે અમે બંને ઓપોઝિટ છીએ હવે અમે નીકળી ગયા હિરેનનો સ્પ્રે લઈને હવે અમે ક્યાં જઈશું બાબા બે જ્યુસ બાબા જ્યુસ પીઓ જ્યુસ પી મમ્મી નહીં કરે જો જેનીનો છે ને લુક જોઈને કોઈ લઈ જાય રમાડવા કહાય કે મસ્ત છે છોકરી બાકી તો એને 5 મિનિટમાં ઘેર મૂકી જાય એટલી ખતરનાક છોકરી બાબા 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 ચલો અમે મળીએ જ્યુસ પી બીપીએલ ચાલે છે અહીંયા અરે ઉમિયા ફાઉન્ડેશનની ફાઇનલ હશે Final તો દુબઈ. બા એટલે મતલબ કોઈ અહીંથી ટીમની ના અહીંથી બધી સિલેક્ટ થઈ 2 ટીમો થશે રાજકોટની સુરતની ને એવું કંઈક છે આમાં અમદાવાદની શું ખાધું ચોકલેટ ચોકલેટ હવે કમ્પ્લીટ બોલો ચોકલેટ ચોકલેટ ચલો મળીએ પછી બાય બાય તો અમે આવી ગયા ઘરે શું કર્યું ના આપણે જ્યુસ પીવા ગયા હે ને હા અમે જ્યુસ પીધું બની જેની અને હિરેને ત્રણેય જણે જ્યુસ પીધું બદામ અને શેનું પીધું છે ને બદામ કે દાડમ અને પાઇનેપલના જ્યુસ પીધા ઘરે આવીને જો આવા ઊંઘ છે એક આવી રહ્યું હિરેન ગયા છે એમના ફ્રેન્ડના જોડે કારણ કે રોજ જાય ને તો આને લઈને જતા મેં તો આજે મૂકીને જાઉં હું રાખું તમે જોઈએ આવો બેસી આવો થોડી વાર ચલો આ વ્લોગને અહીંયા એન્ડ કરજો મળીએ કાલના નવા વ્લોગમાં તો બન્યા રહેજો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ગુડ નાઇટ